ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ સરસ પોચા અને જાળીદાર મેથીના ગોટા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ભજીયા બનાવતા પહેલા જે તૈયાર પેકેટમાં બેસન મળે છે એને ચાળીને તૈયાર કરી લેવાનું. આની સાથે જ બીજી તૈયારીમાં મેથીની ભાજીના પાન ચૂંટીને એને ધોઈને પછી કોરા કપડાથી લૂછી લેવાના છે. હવે મેથીની ભાજીને આપણે સમારી લેવાની છે. પછી ખીરું બનાવવા 3 કપ બેસન લેવાનું છે. સાથે જ આપણે 3 ચમચી સોજી ઉમેરવાનો છે. પછી 4 થી 5 કાળા મરી અને 8 થી 10 સૂકા ધાણાને અધકચરા વાટીને આમાં એડ કરવાના. થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. આની સાથે જ 200 ગ્રામ મેથીની ભાજીને સમારીને ઉમેરવાની છે. જણાવ્યું પ્રમાણે મેથીને ચૂંટીને પહેલાં ધોઈને સાફ કરી લેવાની અને પછી કોરા કપડાથી લૂછીને આમાં એડ કરવાની, જેથી આમાં પાણીનો ભાગ ના રહે. 2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. જો તમને કડવાશવાળા મેથીના ગોટા પસંદ હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો. સાથે જ સમારેલા લીલા મરચાં ઉમેરવાના. તો અહીંયા મેં મીડિયમ તીખા 4 થી 5 મરચાં લીધા છે. મરચાંની ક્વોન્ટિટી તમે ઘરમાં જેવું તીખું ખાતા હોય કે તમારા ત્યાં જેવા તીખા મરચાં મળતા હોય એ પ્રમાણે તમે ઓછા વધતા કરી શકો છો. આની સાથે જ 1 ચમચી ચોખાનો લોટ કે પછી કોર્નફ્લોર ઉમેરવાનો. પછી આમાં થોડું પાણી ઉમેરીને આનું મીડિયમ થીક ખીરું બનાવવાનું છે. તો 1 કપ પાણી યુઝ થયા પછી બીજું મેં 1/4 કપ પાણી લીધું છે, પણ પાણી એકસાથે નહીં ઉમેરવાનું. થોડું પાણી ઉમેરીને જ આનું ખીરું બનાવવાનું છે. તો 1/4 કપ મેં જે પાણી લીધું હતું એમાંથી 2 ચમચી જેટલું જ પાણી મેં યુઝ કર્યું છે અને આ રીતનું મેં ખીરું બનાવીને તૈયાર કર્યું છે. આ રીતે ખીરું બની જાય એ પછી આપણે મીઠું નાખવાનું, કેમ કે જો તમે કોરા લોટમાં મીઠું ઉમેરો તો ઘણીવાર વધારે પડી જતું હોય છે. તો કોરા લોટમાં મીઠાનો અંદાજ ના આવે એટલા માટે આપણે આ રીતે ખીરું બની જાય એ પછી જ આપણે મીઠું એડ કરવાનું છે. તો એકવાર આને ક્યાંય પણ કોરો લોટ ના રહે એ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે. તો 1 ચમચી કે તમારા ઘરના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. મીઠાને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. અને તમે જોઈ શકો છો હું આને હલકા હાથે જ મિક્સ કરું છું. વધારે પડતું આપણે આને ફેંટવાનું નથી. હવે આ ખીરાને 10 મિનિટ માટે રહેવા દેવાનું, જેથી જે સોજી આપણે આમાં ઉમેર્યો છે એ સરસ રીતે આમાં પલળી જશે. તો 10 મિનિટ પછી આમાં આગળની પ્રોસેસ કરવાની. 10 મિનિટ પછી ખીરાને ઉપયોગમાં લેતા પહેલાં હલાવી લેવાનું અને સાથે જ હવે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે. પછી આના ઉપર 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરવાનો. આમાં 2 ચમચી ગરમ તેલ ઉમેરીને મિક્સ કરી લેવાનું. તો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે થોડી વાર માટે ગેસ ધીમો કરી દેવાનો અને આ રીતે થોડું ખીરું એડ કરતા જઈને ગોટા બનાવવાના છે. જો તમારા ખીરાની કન્સિસ્ટન્સી પ્રોપર હશે તો તમે થોડુંક જ ખીરું મૂક્યું હશે એમાંથી પણ ગોટા ખીલીને એકદમ ડબલ થઈ જશે. તો ગોટાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ક્યારેય પણ ગોટાને હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના, નહીં તો એ ઉપરથી તો એનો કલર બદલાઈ જશે અને અંદરથી ગોટા કાચા રહે. ગોટા જેમ તળાતા જશે એમ એની જાતે જ આ રીતે ફરવા લાગશે. તો બધા ગોટા આ રીતે તળાઈને ઉપર આવી જાય પછી આને ફેરવી દેવાના છે. જણાવ્યું પ્રમાણે આને વધારે ડાર્ક કલરના ફ્રાય નથી કરવાના. તમે જો પહેલી વાર ગોટા બનાવો છો અને ગોટા તળાઈ ગયા કે નહીં એ ખ્યાલ નથી આવતો તો ચપ્પા કે ટૂથપીકની મદદથી આ રીતે એને ચેક કરવાનું. ચપ્પુ કે ટૂથપીક એકદમ સાફ નીકળે, મતલબ કે ગોટા સરસ રીતે અંદરથી પણ તળાઈ ગયા છે. આ રીતે ગોટા તળાઈ જાય એટલે ઝારાની મદદથી એને બહાર લઈ લેવાના. અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલા ગોટા બનીને તૈયાર થાય છે. અને અત્યારે મેં આ ગોટાને એની સ્પેશિયલ ખાટી મીઠી ચટણીની સાથે સર્વ કર્યા છે, જેની રેસીપી મેં હમણાં જ તમારી સાથે શેર કરી છે. અને તમારે જો આ ચટણીની રેસીપી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે.